Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 14 શ્લોક નંબર 14. શ્લોક નંબર 14 છે તત સ્વૈતેર હૈર્યુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવ પાંડવાશ્ચૈવ દિવ્યો શંખો પ્રદદ્મતુ. આ શ્લોકનો અર્થ છે કાલે જે યુદ્ધના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટો વગાડીને ભયાનક યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન જે કૌરવો તરફથી થઈ એ શાંત પડ્યા પછી એના પછી શ્વૈતેર હરે યુક્તે એના પછી શું થયું કે શ્વેત ઘોડામાં એક ભવ્ય રથમાં વિરાજિત એવા કોણ વિરાજિત? માધવ. માધવ એટલે શ્રી કૃષ્ણ અને પાંડવો. પાંડવ આપણે પાંચે પાંડવોને કહીએ છીએ, પણ આમાં જે પાંડવ કહેવામાં આવ્યું છે અર્જુનને સંબોધીને કહેવામાં આવ્યું છે, કારણ કે એ રથમાં કૃષ્ણ સાથે જે રથમાં જેના સાથે બેઠા હતા એ અર્જુન હતા. એમને એમના દિવ્ય શંખો ફૂંક્યા. બરાબર છે, દિવ્ય શંખોનો નાદ કર્યો. આ કૌરવો સાઈડથી થયા પછી કૃષ્ણ ભગવાને અને અર્જુને વારાફરથી એમના શંખો ફૂંક્યા, દિવ્ય શંખો ફૂંક્યા. આ શ્લોકનો આ અર્થ થાય છે. હવે આમાં જોઈએ ને તો ભીષ્મ પિતામહના શંખ કરતાં અર્જુન ને કૃષ્ણ ભગવાને જે શંખ ફૂંક્યા છે એનો આગળ દિવ્ય અર્થ વાપરવામાં આવ્યો છે. એટલે દિવ્ય અવાજ, દિવ્ય શંખ નામ આપવામાં આવ્યું. હવે આ સંજય બોલી રહ્યો છે. મેં તમને ત્યારે જ કીધું હતું કે સંજય ઉવાચ. આ સંજય જે જોઈ રહ્યો છે એ બધું ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે કે શું શું યુદ્ધમાં થઈ રહ્યું છે, એને આ શબ્દ વાપર્યો છે. બરાબર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ચાર જ પાત્રો છે: ધૃતરાષ્ટ્ર, સંજય, કૃષ્ણ ભગવાન અને અર્જુન. આ સંજય કહી રહ્યો છે કે દિવ્ય શંખો ફૂંક્યા. દિવ્ય શા માટે કયા? એ એક વિજેતાનું ચિહ્ન બતાવી રહ્યો છે. બરાબર છે. સંજય પોતે વિજેતાનું ચિહ્ન બતાવી રહ્યો છે. એનું કેવું એવું છે આની પાછળ કે જ્યાં સ્વયં ભગવાન કૃષ્ણ હોય, જેની સાથે ત્યાંનો વિજય નિશ્ચિત જ હોય. અને એમને કૃષ્ણ ભગવાનને આમાં શું કહ્યું છે? માધવથી ઉચ્ચારણ આપ્યું છે, માધવથી સંબોધ્યા છે. માધવનો અર્થ શું? મા એટલે લક્ષ્મીવાન અને ધવ એટલે પતિ, એટલે લક્ષ્મીજી જેના પત્ની છે એના પતિ એટલે માધવ. બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ છે, એટલે કૃષ્ણને માધવ કયા છે લક્ષ્મીપતિ તરીકે. એટલે જ્યાં કૃષ્ણ હોય લક્ષ્મી પણ એના સાથે જ હોય. લક્ષ્મીજી પણ આશીર્વાદ રૂપે અર્જુનને સાથ આપી રહ્યા છે કે હંમેશા સત્યની જ જીત થશે અને અમે જે પાંડવો ઉપર અન્યાય થયો છે એમને એમનું રાજ્ય મેળવવા માટે લક્ષ્મીપતિ છે, એટલે લક્ષ્મી પણ એમના સાથે છે. ત્રીજું, આ રથ જે બેઠેલા છે, જે સ્વયં અગ્નિદેવે અર્જુનને ભેટ અર્પિત કરેલો રથ છે, જે દિવ્ય રથ છે. એટલે અગ્નિદેવ દ્વારા આપવામાં આવેલો રથ એ પણ એક જાતનું ચિહ્ન બતાવે છે કે આ રથમાં બેઠેલો ત્રણેય બ્રહ્માંડમાં જો અર્જુન ફરે તો પણ એ વિજયી જ બનશે. એટલે આટલા બધા પોઝિટિવ સાઇન બતાવી રહ્યા છે. બરાબર છે. આ રથ જે અર્જુનને આપવામાં આવ્યો છે એ કોણે આપવામાં આવ્યો છે? અગ્નિદેવ દ્વારા. ઇવન આ રથની માથે જે ધજા છે એમાં સ્વયં હનુમાનજી વિરાજિત છે. બરાબર છે. એટલે અગ્નિદેવે અર્જુનને શા માટે ભેટમાં આપ્યો આ રથ, એની એક સ્ટોરી હું તમને કહી રહી છું. એક દિવસ અગ્નિદેવ ઘણું બધું યજ્ઞનું ઘી પી પીને બીમાર થઈ ગયા હતા.
હવે એમને એમની શક્તિ પાછી મેળવવા માટે ખાંડવ વનને બાળવો બહુ જરૂરી હતો, જે આજનું દિલ્હી કહી શકાય. હવે ખાંડવ વનને બાળવા માટે જેટલી વાર અગ્નિદેવ પ્રયત્ન કરે તો ખાંડવ વનમાં કોણ રહેતું હતું? તક્ષક નાગ અને એના જેવા બીજા શત્રુઓ એમના રહી રહ્યા હતા, પણ એ ઇન્દ્રના મિત્ર હતા, જ્યાં તક્ષક નાગની છે. તો જેટલી વાર અગ્નિદેવ ખાંડવ વનને બાળવા જાય એટલી વાર ઇન્દ્રદેવ આ તક્ષક નાગની મદદ કરી અને વરસાદ વરસાવી દેતા હતા અને જંગલ બાળી શકતા ન હતા. તો એમને આ શું કહેવાય, ખાંડવ વન બાળવા માટે અર્જુન અને કૃષ્ણની મદદ લીધી, કૃષ્ણ ભગવાનની. તો અર્જુને કહ્યું કે મારા કને એટલા શસ્ત્રો નથી કે હું આને બાળી શકું. તો અગ્નિદેવે વાયુદેવનું આહ્વાન કરી અને એમને શસ્ત્રો આપ્યા. શસ્ત્રમાં એમને 3 વસ્તુ ભેટમાં આપી. એક આપી એમને આ રથ આપ્યું, દિવ્ય રથ એમને આપ્યું. બીજું એમને ગાંડીવ, ધનુષ આપ્યું. આપણને ખ્યાલ છે અર્જુનના ધનુષનું નામ ગાંડીવ છે. ગાંડીવ નામનું ધનુષ્ય આપ્યું. અને ત્રીજું એમને ભાથા આપ્યા, અસંખ્ય તીરોવાળા, કે ઈ ભાથામાં જેટલા બાણ જોઈએ એટલા એમને મળે. અક્ષય ભાથા કહી શકાય, કે એ અખૂટ ભાથા, અખૂટ તીરો એમને મળ્યા કરે એવા દિવ્ય ભાથા આપ્યા. એટલે આ 3 વસ્તુ આપી. તો એની મદદથી અર્જુને શું કર્યું? એ ખાંડવ વનને તીરોથી ઢાંકી દીધું. અને ઢાંક્યા પછી અગ્નિદેવે બાળ્યા. અને ઇન્દ્ર જ્યારે વરસાદ વરસાવે છે તો એ વરસાદ નીચે વનને અડી નથી શકતો અને અગ્નિદેવ ખાંડવ વનને બાળવામાં શું કહેવાય, સક્સેસફુલ થઈ જાય છે અને એમની શક્તિઓ એમને પાછી મળે છે. અને આ થયા પછી અગ્નિદેવે ખુશ થઈને કૃષ્ણ ભગવાનને પણ સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું છે. અને આ રથ જેવું તેવું ન હતું, દિવ્ય હતું, કે શું કહેવાય, ખૂબ ઝડપથી ચાલી શકતું હતું, ખૂબ ઝડપી એ દોડી શકતું હતું. આકાશ, પાતાળ, પૃથ્વી, ગમે ત્યાં એ રથ જઈ શકતું હતું. આ એક દિવ્ય રથ આપેલું હતું. તો આ શ્લોક મેં જે તમને કહ્યો એમાં એટલું જ કહ્યું છે કે આ કૌરવો તરફથી યુદ્ધનો પ્રારંભ થયો. પછી એ જ યુદ્ધને આગળ વધારવા માટે કૃષ્ણ અને અર્જુને પણ શંખ ફૂંક્યા, એમના દિવ્ય શંખ ફૂંક્યા છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે મને ચોક્કસ કહેજો. થેન્ક યુ.